વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં પહેલો પાઠ શરૂ કર્યો હતો. આજના બીજા લેક્ચર ની અંદર જોઈએ. લાસ્ટ ટાઈમ પહેલા લેક્ચરમાં મેં તમને હોમવર્ક આપેલું હતું કે જે પેજ નંબર 6 ઉપર પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નમાંથી પણ ઘણી વખત બોર્ડની એક્ઝામની અંદર ડાયરેક્ટ એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એનું પણ સોલ્યુશન આપણને આવડતું હોવું જરૂરી છે. બરાબર? તો બરાબર ધ્યાન આપો. પહેલો પ્રશ્ન આપેલો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો બરાબર ધ્યાન આપો. મેગ્નેશિયમ એ એક પ્રકારની ધાતુ છે. ધાતુને હવામાં લાંબા સમય સુધી ખુલ્લી રાખવામાં આવે તો ધાતુનું ઓક્સાઇડ બને છે. બરાબર? એટલે Mg+O2. બરાબર? મેગ્નેશિયમના બે અણુ લેવા પડે એટલે 2MgO જે મળે છે ઈ મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે, ઈ ડાયરેક્ટ ધાતુની જેમ સળગી શકતો નથી. એટલે જો આપણે એને કાર્ડ પેપર અથવા કાંસિયા પેપર વડે એને સાફ કરવામાં આવે તો ઉપરનો ઓક્સાઇડનું લેયર જતું રહે અને ત્યારબાદ મેગ્નેશિયમની પટ્ટીને આસાનીથી સળગાવી શકાય. બરાબર? તો આ થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન બરાબર ધ્યાન આપો. હાઇડ્રોજન વત્તા ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ વાયુ છે એ હંમેશા દ્વૈત સ્વરૂપે હોય. એટલે હાઇડ્રોજન માટે તમારે લખવું હોય તો શું લખશો? તો કે H2 વત્તા ક્લોરીન પણ દ્વિ સ્વરૂપે હોય એટલે Cl2. તો તમને જે હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે HCl, તો અહીંયા હાઇડ્રોજનના બે ક્લોરીનના બે, તો આ પણ અણુ કેવા મળે? 2HCl. ઓકે. બીજો દાખલો જો, બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે તમારે આનું અણુસૂત્ર જો લખતા શીખવું હોય તો ધોરણ 9 ની અંદર તમારે જે પાઠ આપેલો હતો કે ધાતુ અને અધાતુમાં કોની કેટલી સંયોજકતા છે, બરાબર? તો એના માટે તમને બાજુમાં એક આકૃતિ પણ આપેલી છે, એની અંદર જોઈ લો અને થોડીવાર થોભીને એનો સ્ક્રીનશોટ લઈ લો, પ્લસ તમારી ફેરબુક ની અંદર સ્ક્રીનશોટમાંથી લખી નાખો કે કોની સંયોજકતા કેટલી છે. હવે તમને ખ્યાલ છે કે બેરિયમ છે 4 નંબરનું તત્વ છે, એટલે Ba ની 4 જે સંયોજકતા છે 2,2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આની સંયોજકતા થઈ ગઈ +2. ક્લોરીન ની 1 છે એટલે આનું સંયોજન બને BaCl2. બરાબર? હવે જોજો એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ ની 3 સંયોજકતા અને સલ્ફેટ એટલે SO4. બરાબર? તો SO4 ની 2 સંયોજકતા. બરાબર ધ્યાન આપજો. એલ્યુમિનિયમ ની +3, SO4 ની -2. તો આ બગડો આના પગમાં જાય અને આ તગડો આના પગમાં જાય તો Al2 થાય અને SO4 થ્રાઇસ થાય. એમાંથી શું બને છે? બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. આ +2 -2 એટલે 0 થઈ ગઈ. પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ માટે આવશે 3 અણુ. હવે બરાબર ધ્યાન આપો. અહીંયા આપણે ફક્ત હજી સમીકરણ લખેલું છે. એલ્યુમિનિયમ ના અહીંયા 2 અણુ છે, એલ્યુમિનિયમ નો 1 અણુ એટલે 2 કરવા અહીંયા 2 વડે ગુણ્યા. બરાબર? હવે તમે જો ક્લોરીન ના 3 દુને 6 થયા તો અહીંયા 6 કરવો હોય તો કેટલા લેવા પડે કે 3. તો કે 3Ba. તો અહીંયા B એક જ છે એટલે આ થઈ ગયા 3Ba. 3Ba એટલે 3Ba. Cl ના 3 દુને 6 તો આ પણ 3 દુને 6. એલ્યુમિનિયમ ના 2 તો અહીંયા પણ જો એલ્યુમિનિયમ ના 2 અને SO4 આખો અણુ છે થ્રાઇસ સ્વરૂપે છે એટલે 3 અણુ અહીંયા થઈ ગયા. તો હવે આ સમીકરણ સંતુલિત થયું એવું કહી શકાય. આવું લખતા ક્યારે આવડશે? જો તમને એલ્યુમિનિયમ, સલ્ફેટ, બેરિયમ એ દરેકની સંયોજકતા આવડતી હોય તો તમે એને લખી શકશો. હવે જો છેલ્લું, સોડિયમ વત્તા પાણી. સોડિયમનું અણુસૂત્ર Na પ્લસ પાણી એટલે H2O. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. બરાબર? અને હાઇડ્રોજન એટલે H2 સ્વરૂપે હોય. હવે તમે જુઓ, આમાંથી જ્યારે છૂટો પડે એટલે આ બને એક H અને OH. ઓકે. આ OH તો આપણી પાસે કમ્પ્લીટ છે. આ એક H ની બદલે અહીંયા 2 આપેલા છે એટલે આને 2 કરવા માટે આપણે અહીંયા 2 વડે ગુણ્યું. બરાબર? અલગ પેનથી દર્શાવું છું કે અહીંયા 2H2O લખો. તો હવે જો OH ના પણ 2 અણુ થઈ ગયા અને H2 થઈ ગયા. તો H2 તો તમે અહીંયા લખી નાખ્યું છે, તો OH ના 2 અણુ લખવા માટે તમે આ લખશો બગડો. બરાબર? અહીંયા બગડો લખ્યો એટલે OH ના 2 અણુ થયા પણ સાથે સાથે સોડિયમ ના પણ 2 અણુ થઈ ગયા એટલે હવે સમીકરણ સંતુલિત થયું. સોડિયમના 2 અણુ, સોડિયમના 2 અણુ. આ 2H2O માં
હાઇડ્રોજન અને OH, હાઇડ્રોજનના બે અણુ થઈ ગયા અને OH ના બે અણુ થઈ ગયા. જો OH ના બે અણુ અને હાઇડ્રોજનના બે અણુ, તો હવે આ સમીકરણ સંતુલિત છે એવું ગણી શકાય. બરાબર, બહુ ઈઝી છે. ફક્ત તમારે ધોરણ 9 માં આટલું કરવાનું છે કે એલ્યુમિનિયમ ધાતુઓની સંયોજકતા કેટલી છે બરાબર જો તમને યાદ હોય. પછી બીજું કે દરેકનું નામકરણ કેવી રીતે કરવું એ પણ ખ્યાલ છે કે પહેલા હંમેશા ધાતુ આવે, બીજી હંમેશા અધાતુ આવે. અધાતુમાં પ્રત્યય આઇડ લાગે. બરાબર, ક્લોરાઇડ, સલ્ફાઇડ, એ તમને ખ્યાલ છે. ઓકે, ત્રીજો પ્રશ્ન, રાસાયણિક સમીકરણ સંજ્ઞા સાથે એટલે ભૌતિક અવસ્થા પણ આપણે એની અંદર દર્શાવવાની છે. બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ નું થશે Ba, ક્લોરીન નું થશે Cl, પણ Ba ની સંયોજકતા 2 છે અને ક્લોરીન ની 1 છે એટલે Ba1Cl2. એકડો ક્યાંય લખતા નથી એટલે બેરિયમ ક્લોરાઇડ. અને સોડિયમ સલ્ફેટ Na2SO4. હવે જોજો Na2SO4 એવું લખવું પડે આપણે કારણ કે સલ્ફેટ ની છે એ -2 છે એટલે Na2SO4. પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ બંનેને આપણે શું કર્યું છે પાણીમાં દ્રાવણ બનાવ્યું છે. તો બેરિયમ ક્લોરાઇડ પણ એમાં ઓગળેલો હશે. જ્યારે ઓગળેલી અવસ્થા હોય તેને કહેવાય એક્વારિઝિયા અથવા એક્વિયસ ફોર્મ. સોડિયમ સલ્ફાઇડ પણ એક્વિયસ ફોર્મ. વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. અદ્રાવ્ય કીધો એટલે દ્રાવણમાં તળિયે પડ્યો રહેતો હોય. કોઈ પણ વસ્તુ તળિયે પડી રહી હંમેશા ઘન સ્વરૂપે એટલે આપણે કહીશું સોલિડ ફોર્મ પ્લસ સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl અને દ્રાવણ સ્વરૂપે કીધું એટલે એક્વિયસ ફોર્મ. હવે જો બંને સંયોજકતા પૂરી થાય છે કે નહીં. અહીંયા Ba નો એક અણુ, અહીંયા Ba નો એક અણુ. ક્લોરીન ના અહીંયા બે અણુ છે, અહીંયા ક્લોરીન નો એક જ અણુ છે એટલે અહીંયા કરવું પડે 2NaCl. બરાબર, તો હવે જો Na ના બે અણુ તો અહીંયા પણ Na ના બે અણુ થઈ ગયા. SO4 નો એક અણુ, અહીંયા SO4 નો એક અણુ એટલે ફક્ત અહીંયા બગડો મૂકવાનો હતો. બરાબર, અને આ એની ભૌતિક અવસ્થા થઈ. આ બંને દ્રાવણમાં ઓગળેલા સ્વરૂપે છે, આ ઘન સ્વરૂપે છે અને આ પણ દ્રાવણમાં ઓગળેલા સ્વરૂપે છે. છેલ્લી પ્રક્રિયા જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં એટલે HCl. બરાબર, બંને ઓગળેલા છે એટલે આ પણ એક્વિયસ ફોર્મ, આ પણ એક્વિયસ ફોર્મ. પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું NaCl દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે એટલે H2O. પાણી હંમેશા લિક્વિડ સ્વરૂપે હોય, મીઠું ઓગળેલું હોય એટલે એક્વિયસ ફોર્મ. બરાબર, તો આ દરેકની ભૌતિક અવસ્થા આપણે લખી નાખી. હવે જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમાં સોડિયમ નો અહીંયા એક અણુ, અહીંયા એક અણુ. OH અવાય જન આપજો. અહીંથી આવ્યો OH, અહીંથી આવ્યો H, આ બંને ભેગા થઈને શું બનાવ્યું H2O એટલે એ પણ સંતુલિત થઈ ગયું. અને અહીંયા Cl તો અહીંયા પણ Cl એટલે ઓલરેડી પ્રક્રિયા સંતુલનમાં છે. બરાબર, તો સંતુલિત અવસ્થાઓ માટે તમે જેમ વધુ ને વધુ પ્રેક્ટિસ કરો. બરાબર, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને કઈ પ્રકારની સંતુલન અવસ્થાઓ દર્શાવેલી છે એ બરાબર ક્લિયર થઈ જાય. ઓકે, હવે પ્રશ્ન જોયા પછી આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. હવે જો કે છેલ્લે તમને કીધું હતું કે કયા કયા ક્વેશ્ચન પૂછાવાના છે, તો એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર પૂછાવાના છે. પણ પ્રકાર તમે જો કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે એક કે એક કરતા વધારે પદાર્થો જ્યારે જોડાય તો એવી પ્રક્રિયાને આપણે કહીએ સંયોગીકરણ પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે એકમાંથી બે કે ત્રણ પદાર્થો છૂટા પડતા હોય તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એ પણ આગળ ભણીશું. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે આપણા સિલેબસમાં આ એક્ઝામ પૂરતું કાઢવામાં આવેલું છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આ પણ દૂર કરવામાં આવી છે, પણ દરેકનો આપણે અભ્યાસ તો કરીશું. તો પહેલું જે અગત્યનો ટોપિક છે અને પૂછાઈ શકાય તેવો છે. બરાબર, આમ તો શરૂઆતના પાઠના 2 જ પેજ પૂછાયા છે, બાકી બધા તમને સિલેબસમાંથી કાઢી દીધેલા છે. તો આમાં ભારપૂર્વક આપણે આ ક્વેશ્ચન કરીશું કારણ કે આ પ્રશ્ન 2 માર્કમાં IMP થઈ ગયો. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સહિત સમજાવો. બરાબર, બહુ સિમ્પલ ધ્યાન આપજો. અહીંયા તમે જો કળી ચૂનો
તમારે ઘરે જ્યારે કલર કામ કરવાનું હોય તો એ પેલા બહારથી ચૂનો લાવે તો એને પલાળવામાં આવે છે. તો બહારથી જે ચૂનો લાવેલા છે એ છે કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું સામાન્ય નામ છે કળી ચૂનો. એની અંદર આપણે શું ઉમેરીએ છીએ? પાણી ઉમેરીએ છીએ. તો તમે આવું માર્ક કરેલું હશે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનામાં જ્યારે પાણી ઉમેરવામાં આવે તો ખૂબ જ પાણી ઉકળવા લાગે છે, એમાંથી ગરમી મુક્ત થાય છે, એટલે ઉષ્મા છૂટી પડે અને એને 2 કે 3 દિવસ ઠરવા દેવામાં આવે તો એ જે ઠરેલો ચૂનો છે એને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો. એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, બરાબર. અને આ ફોડેલો ચૂનો આપણે દિવાલને ધોળવા માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પ્રક્રિયા બહુ ઈઝી છે. બે પદાર્થો જોડાણ અને કંઈક નીપજ મળે એટલે આના ઉપરથી વ્યાખ્યા પણ બહુ ઈઝી બને કે બે કે બેથી વધારે પ્રકારના પ્રક્રિયકોમાંથી કોઈ એક નિપજનું નિર્માણ થતું હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય, બરાબર. હવે વ્યવહારમાં આપણે બહુ સાદું ઉદાહરણ, ધારો કે આ તો તમને સમીકરણ ફોર્મમાં છે, સમજવા માટે ફક્ત લેવું હોય તો લોટ અને પાણી બે ભેગા થયા રોટલી બની તો એ સંયોગીકરણ પ્રક્રિયા થઈ, બરાબર. લોખંડનો ભૂકો અથવા લોખંડ પડ્યું તો હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને લોખંડનો ઓક્સાઇડ બન્યો, એ પણ સંયોગીકરણ પ્રક્રિયા થઈ. તો ઘણા બધા ઉદાહરણો છે. આની સિવાય પણ તમે બીજા 2 કે 3 ઉદાહરણો લખી શકો. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમનો ઓક્સાઇડ બન્યો, એ પણ સંયોગીકરણ પ્રક્રિયા થઈ. ઘણી બધી લખી શકો, બરાબર. હવે એના ઉપરથી આપણે થોડુંક તારણ કાઢીએ કે આમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય, એટલે કે તમે જ્યારે આને સ્પર્શ કરો તો તમને સ્પર્શે ગરમ લાગતું હોય તો એવી પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જો વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. કઈ કઈ પ્રક્રિયાઓમાં આવું ઉષ્મા મુક્ત થાય છે? તો કે આપણે જ્યારે મિથેન વાયુ આપણા ઘરની અંદર જે ગેસ સિલિન્ડર આવે છે, બરાબર, એની અંદર મિથેન, ઇથેન, બરાબર, અથવા ઇથિન અને બ્યુટેન નું મિશ્રણ હોય, ફક્ત બ્યુટેન ઘણા વાયુનું મિશ્રણ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ગેસના સિલિન્ડર જે એલપીજી છે એમાં બ્યુટેન મોટા ભાગે હોય છે, પણ મિથેન અને ઇથેન પણ આપણે સીએનજી ની અંદર આપણે વાપરતા હોઈએ છીએ. તો એ મિથેનને જ્યારે હવાની હાજરીમાં તમે સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ બને. તમે સીએનજી બાઇક કે સ્કૂટર જોયેલું હોય તો તમને ખ્યાલ હશે કે એમાંથી ધુમાડા નીકળતા હોય, પ્લસ પાણીની વરાળ પણ નીકળતી હોય, બરાબર. ધ્યાન આપજો, આ પણ ગેસ સ્વરૂપે છે. એને તમે સળગાવો તો ઓક્સિજન પણ તમને ગેસ સ્વરૂપે જ હોય અને બંનેમાંથી જે મિશ્રણ મળે એટલે કાર્બન ડાયોક્સાઇડ બને, એ વરાળ બનીને સાથે પાણીની સાથે ઉડી જતો હોય છે. તો આ કુદરતી વાયુઓનું સળગવું એ પણ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા થઈ. એટલે ઉદાહરણમાં તમે આ પણ લખી શકો. આની સિવાય પણ જે એક ઓપ્શન છે આપણી પાસે કે જો ખોરાકના પાચનમાં કાર્બોદિતમાંથી ગ્લુકોઝનું નિર્માણ થવું. આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એનું પાચન થાય પછી આપણને એમાંથી ઊર્જા મળે છે, એ પહેલા ઊર્જા આપણને મળતી નથી. તો કેવી રીતે મળે? તો કે જે ગ્લુકોઝનો અણુ છે એમાં ઓક્સિજન ઉમેરાય એટલે તમે જ્યારે શ્વાસ લ્યો ત્યારે એની સાથે એની પ્રક્રિયા થાય. અંતિમ નિપજ તરીકે તમને કાર્બન ડાયોક્સાઇડ જે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર કાઢો છો, પાણીની વરાળ, ઈ ઉચ્છ્વાસમાં પાણીનો ભેજ પણ સમાવેશ થઈ જાય અને ઊર્જા તમારા શરીરની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય અથવા એનો ઉપયોગ થતો હોય છે. તો તમે જોયું હશે શિયાળાના સમય દરમિયાન ખાસ તો તમે ઘણી વખત બોલો વહેલી સવારે તો ધુમાડો મોઢામાંથી બહાર નીકળે છે, એ પાણીની વરાળ જ છે, એ ઉચ્છ્વાસની સાથે પણ ઘણીવાર જતી હોય છે. અને ખોરાકનું પાચનની પ્રક્રિયા જો પૂરેપૂરી થાય તો જ તે, બરાબર, એ ગ્લુકોઝનું નિર્માણ થાય અને એ શ્વસનની ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે મોટા ભાગે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ કાર્બોદિત સ્વરૂપે હોય, એ કાર્બોદિતમાંથી એનું વિઘટન પ્રક્રિયા થાય અને ગ્લુકોઝના અણુઓ છૂટા પડે અને ઈ ગ્લુકોઝના અણુઓ છે એમાં ઓક્સિજન પ્રક્રિયા કરીને આપણને ઊર્જા આપતો હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ યાદ રાખવાની જરૂરિયાત નથી, કારણ કે આ વખતની એક્ઝામ 2021 માં જ્યારે પૂછાવાનું છે ત્યારે ઉષ્માક્ષેપકને ન પૂછાવાના મુદ્દામાં સમાવિષ્ટ કર્યો છે. પણ તમે આ ત્રણેય સમીકરણ કેલ્શિયમ ઓક્સાઇડ વાળું છે, મિથેન વાયુ વાળું છે અને ખોરાકના પાચનની ઘટના વાળું છે, આ ત્રણેય સંયોગીકરણની અંદર લખી શકો એમ છો.
તો ખૂબ જ અગત્યનો ટોપિક થઈ ગયો છે, બરાબર? કારણ કે 2 માર્કના જે પૂછાવાના ઘણા બધા પ્રશ્નો હતા એમાંથી મૂળ 3 કે 4 મુદ્દા જ હવે રહ્યા છે. એક વિઘટન પ્રક્રિયા, એક વિસ્થાપન પ્રક્રિયા. આ પણ નીકળી ગયો છે, આ પણ નીકળી ગયો છે. ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક બંને નીકળી ગયા છે, બરાબર? આની અંદર ઉષ્મા ફેંકવામાં આવે. ક્ષેપક નો અર્થ થાય ફેંકવું, એટલે આને ઉષ્માક્ષેપક કહેવાય છે, પણ આ વખતની એક્ઝામમાં નથી. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે નેક્સ્ટ પ્રક્રિયા એટલે કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. હોમવર્કની અંદર તમારે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સહિત સમજાવો, બરાબર પાકું કરીને લખી નાખજો, બરાબર? તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ.